મિત્રો આ લેડીને તમે સિરિયલમાં જોયા હશે. આમનું નામ છે શિલ્પા શિંદે અને ભાભીજી ઘર પર એ સિરિયલનો ખૂબ જ ચર્ચિત ચહેરો અને લોકોને આમની એક્ટિંગ પણ ખૂબ પસંદ આવી રહી હતી. પરંતુ હાલમાં છે ને ભારતી સિંઘ અને હર્ષભાઈના પોડકાસ્ટમાં એમણે ખૂબ જ ચોંકાવવાવાળો ખુલાસો કર્યો છે. એમણે કીધું કે આજે હું એવી સચ્ચાઈ કબૂલ કરવા જઈ રહી છું હું જે સંપૂર્ણપણે ખોટી હતી. એટલે કે 2016માં ભાભીજી ઘર પર એના પ્રોડ્યુસર એવા સંજય કોહલી ઉપર એમણે સેક્સ્યુઅલ હારેસમેન્ટનો કેસ દર્જ કર્યો હતો જે સંપૂર્ણપણે ખોટો હતો. એમણે કીધું કે આ વિવાદ પાછળનું કારણ છે સેક્સ્યુઅલ હરેસમેન્ટ નહીં પરંતુ એક એવો કોન્ટ્રાક્ટ અને પેમેન્ટ હતું. એટલે કે યાર પ્રોડક્શન ટીમ એવું ઈચ્છી રહી હતી કે હું એક એવા કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરું કે જેના પછી હું અન્ય કોઈ ચેનલ કે અન્ય કોઈ શોમાં કામ ન કરી શકું અને મને મારી ફીસ વધારવી હોય તો હું કાંઈ નેગોશિએશન પણ ન કરી શકું. હવે મેં જ્યારે આનો વિરોધ કર્યો તો એમણે તો મને એમ કહી દીધું કે ભાઈ કાલથી તમારે શોમાં આવવાની જરૂર નથી. અને યાર ત્યાર પછી તો મને બેન કરવાની વાત કરી અને મને ક્યાંય કામ ન મળે એવી મને ધમકીઓ આપવામાં આવી. એટલે હું તો પૂરી તરહ તૂટી ગઈ હતી અને આત્મહત્યા કરવાનો વિચાર કરી રહી હતી. ના કોઈ પ્રોડક્શન હાઉસ છે કે ના અન્ય કોઈ વ્યક્તિએ મને સપોર્ટ કર્યો અને મારો 3 મહિના સુધી એમણે પેમેન્ટ અટકાવીને રાખ્યો હતો. પછી મારા કને કોઈ રસ્તો જ નહોતો અને જ્યારે પોલીસમાં એફઆઈઆર દાખલ કરવા માટે ગઈ તો ત્યારે તેમણે કીધું કે ભાઈ તમારે કાંઈ ખરાબ લખવું પડશે અને એના આધારે પછી મેં આ કેસ દર્જ કર્યો અને પછી અમારા વચ્ચે સેટલમેન્ટ થઈ ગયું અને મારા પૈસા જે પણ બાકી હતા તેમણે મને ચૂકવી દીધા અને અમારા વચ્ચે સમજોતો થયો કે આ વાત બીજે ક્યારે મીડિયામાં ઉચ્ચારવી નહીં. પરંતુ યાર આજે હું આ વાત કરી રહી છું અને હું કબૂલ કરી રહી છું સચ્ચાઈ કે મેં જે કર્યું હતું એ ખોટું હતું. અને ત્યાર પછી સંજય કોહલીને એમના વાઈફનો પણ મને ફોન આપ્યો કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પરંતુ તમે ટ્રોલિંગથી ડરતા નહીં. પરંતુ મિત્રો હવે લોકો વિરોધ કરી રહ્યા છે કે આમણે આવું ખોટું કર્યું તો આમના ઉપર કેસ કેમ નથી થતો અને આમને જેલમાં મોકલવામાં શા માટે નથી આવી રહ્યા. હવે અમુક એક્ટ્રેસે પણ આનો વિરોધ કર્યો છે. હિના ખાને કીધું કે ભાઈ કોઈની છબી ખરાબ કરવા માટે તમે મહિલા હોવાનો જે ફાયદો ઉપાડો તે ખરેખર શરમજનક વાત કહેવાય. અને પૂજા બેદીએ પણ આનો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ ઉપર દબાણ લાવવા માટે કાયદાનો દુરુપયોગ કરતી મહિલાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે એના કારણે જેને લોકોનું જીવન બરબાદ થઈ જતું હોય છે. મિત્રો એમણે કર્યું તો ખોટું જ છે અને એમણે સચ્ચાઈ પણ કબૂલી લીધી છે. એટલે મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે એમણે સાચું કર્યું કે ખોટું કર્યું ને એમને સજા થવી જોઈએ તો શું સજા થવી જોઈએ.